હોય છે અને બપોરના સમયે એક બાળક છે ને જે ફૂલ વેચી રહ્યો હોય છે કે તેની પરિસ્થિતિ સાવ નબળી હોય છે, ત્યારે રસ્તા ઉપર ચાલતા બધા મુસાફરો છે એ બાળકની સાથે ફૂલ ખરીદે છે, લે છે અને કોઈ માત્ર ને માત્ર ભાવ પૂછીને ચાલ્યા જાય છે। ત્યારે એક સજ્જન તેમની પાસે આવે છે અને તેમના ખુલ્લા પગ જોઈને પાસે ચપ્પલની જે દુકાન હોય ને ત્યાં તેમને લઈ જાય છે અને ચપ્પલની લઈ અને તે બાળકને આપે છે। ત્યારે બાળક છે એ સજ્જનને એમ કહે છે કે તમે શું ભગવાન છો? એ કે ત્યારે સજ્જન એમ કહે છે કે ના ના બેટા, હું ભગવાન નથી। એ કે તો બાળક એમ કહે છે કે નક્કી તમને ભગવાનના મિત્ર હશો, એ કે તમને ભગવાને જ મોકલા હશે। ત્યારે સજ્જન કહે છે કે તને કેમ ખબર, તું કેમ એમ કહે છે? એ કે તો કે મેં કાલે સાંજે છે ને ભગવાનને પ્રાર્થના કરેલી કે બપોરે હું જ્યારે ફૂલ વેચું ને ત્યારે મારા પગ છે ને ખૂબ દાજે છે, એટલે મારે ચપ્પલની જરૂર છે અને આજે તમે ચપ્પલ આપો છો એટલે ભગવાને જ તમને મોકલેલા છે અને તમે ભગવાનના મિત્ર છો। એ કે ત્યારે સજ્જન છે ને એ ત્યાંથી ચાલ્યા જાય છે, પરંતુ એક વસ્તુ એ મનમાં બરાબર સમજી લે છે કે ભગવાનનો મિત્ર બનવું હોય ને બહુ અઘરું નથી। એ કે ભગવાનના મિત્ર બનવા માટે સારા કાર્યો કરવા પડે, સારા કર્મો કરવા પડે। ધરતી ઉપર આપણી પાસે જે કાંઈ છે ને એ બધું આપણે અહીંયા છોડીને જ જવાનું છે, ઉપર કે સાથે લઈ જવાની અહીંયા કોઈ વ્યવસ્થા નથી, માત્ર આપણે સારા કર્મો અને સારા કાર્યો છે ને એ જ ઉપર